સાવધાન તુલા રાશિના જાતકો, બારી અને બારણા બંને બંધ કરી લો. આ વાતો બહાર ન જવી જોઈએ. આજે રાત્રે 12:10 પછી તમારા જીવનની આખી રૂપરેખા બદલાવાની છે. જે પણ હું આજે બોલવા જઈ રહ્યો છું તે કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી. આ તે ગુપ્ત સંદેશ છે જે બ્રહ્માંડ માત્ર એમના સુધી જ પહોંચાડે છે જેઓ સાચા મનથી અંત સુધી સાંભળવાનું અને સમજવાનું સાહસ રાખે છે. જો તમે વિડીયોને વચ્ચેથી છોડી દેશો અથવા તો સ્કીપ કરીને આગળ વધી જશો અથવા મનમાં એવું વિચારશો કે ચાલો પછી જોઈ લેશું, તો સમજી લેજો કે તમે પોતાના હાથે જ તમારા ભાગ્યનો દરવાજો બંધ કરી રહ્યા છો. પરંતુ જેઓ અંત સુધી બન્યા રહેશે તેમના જીવનમાં કાલથી એવો ચમત્કાર શરૂ થવાનો છે જેને જોઈને તેમની આસપાસના લોકો હેરાન રહી જશે, બળી બળીને કોલસા જેવા થઈ જશે, તમારા રૂવાડા ઊભા થઈ જશે અને આખા કળિયુગમાં હડકંપ મચી જશે. મિત્રો, હું ગુરુજી પૂરા પ્રાણ સંકલ્પ સાથે કહી રહ્યો છું કે મારી ભવિષ્યવાણી આજ સુધી ક્યારેય ખોટી નથી થઈ. જો આજની કોઈ પણ વાત તમારા જીવનમાં સાચી ન નીકળે તો હું આજીવન તમારો ગુલામ રહેવા તૈયાર છું. આ વચન હું બાગેશ્વર ધામ સરકારના ચરણોને, અગ્નિદેવને અને શ્રી હનુમાનજીની ગદાને સાક્ષી માનીને લઈ રહ્યો છું. એટલા માટે આ વિડીયોને મનોરંજનની જેમ બિલકુલ ન સાંભળો. આને તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ વળાંક તરીકે સાંભળો. આવનારા આગામી 72 કલાકની અંદર તમારું ભાગ્ય ઘોડા કરતાં પણ તેજ દોડવાનું છે. અખબારોમાં તમારું નામ આવવાનું છે. લોકો તમારા ઘરે આવશે. તમારી પ્રગતિ જોઈને બધા ઈર્ષા અને પ્રશંસા બંને કરશે અને તમારા સગા સંબંધીઓને ત્યાં મીઠાઈ ખવડાવવી પડશે. કારણ કે તમારા કિસ્મતની રફતાર હવે કોઈ પણ વસ્તુથી અટકવાની નથી. પરંતુ યાદ રાખો, આ ચમત્કાર માત્ર એટલા માટે જ છે જેઓ આજનો વિડીયો ધ્યાનથી, શ્રદ્ધાથી અને અંત સુધી જોશે. જે લોકો વચ્ચેથી ભાગી જશે, સ્કીપ કરશે અથવા મનમાં સંદેહ લઈને જોશે તેમના માટે આ તક ફરી ક્યારેય નહીં આવે. કારણ કે આ યોગ લગભગ 100 વર્ષોમાં એક જ વાર બને છે. રાજયોગ, યમૃત સિદ્ધયોગ અને મહાતાંડવ યોગનો આવો દુર્લભ સંયોગ જ્યારે બને છે ત્યારે બ્રહ્માંડ પોતે જ કેટલાક પસંદ કરેલા લોકોના જીવનના એક ઝાટકે બદલી નાખે છે. આજે રાત્રે 12:10 પછી તમારા ગ્રહોની ચાલમાં એક એવો મહાતાંડવ શરૂ થશે જે વર્ષોની અટકેલી બધી ઉર્જાને જગાડી દેશે. આ તાંડવ વિનાશ માટે નથી, અન્યાય, કપટ અને નકારાત્મક સામે ન્યાયનો અવાજ છે. મિત્રો, સૌથી પહેલા હું તમારી પાસે 3 કામ કરાવવા માંગુ છું. જો તમે સાચે તમારા જીવનને બદલાવવા માંગો છો તો વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દો. નીચે કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માતાજી, જય બાલાજી મહારાજ, જય શુક્રદેવ 3 વાર જરૂરથી લખી દો. અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. આ 3 નાના કામ તમારા જીવનની દિશા બદલી નાખશે. બ્રહ્માંડ જોશે કે તમે શ્રદ્ધા બતાવી અને તે જ ક્ષણથી તમારા માટે નવા રસ્તાઓ ખુલશે. જે આ 3 કામ નહીં કરે તે સમજી લે કે તેને પોતાના ભાગ્યને રોકવાનું કામ પોતે જ કરી લીધું. હવે સાંભળો, આજે રાત્રે 12:10 પછી તમારા જીવનમાં 3 એવા મહાસત્ય ખુલવાના છે જેને સાંભળીને તમારી આત્મા પણ ધ્રુજી ઉઠશે. પહેલું મહાસત્ય તમારા દુશ્મનો સર્વનાશ અને તેમના અસલી ચહેરા ઉજાગર થવા સાથે જોડાયેલું છે. બીજું મહાસત્ય તમારી 7 પેઢીઓથી ચાલી આવતી દરિદ્રતા, અપમાન અને દેવાની જંજીરોને તોડવાવાળું છે. અને ત્રીજું મહાસત્ય એટલું ઊંડું અને ભયાનક છે કે તેને સાંભળવા પહેલા માણસે પોતાનું કાળજું મજબૂત કરવું પડશે. આ સીધું તમારા જીવન અને મૃત્યુ વચ્ચે લટકેલા અદ્રશ્ય સંકટ સાથે જોડાયેલું છે જે અત્યાર સુધી તમને ઘેરીને બેઠું હતું. પહેલા મહાસત્ય પર વિગતવાર સમજીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં તમે કેટલી વાર અનુભવ્યું હશે કે જે વ્યક્તિ પ્રત્યે તમે સૌથી વધુ આત્મીયતા, પ્રેમ રાખતા હતા તે જ પાછળથી તમારી બુરાઈ કરતા રહ્યા.
તમારા પોતાના સંબંધીઓ, તમારા પોતાના ખાનદાનનો કોઈ એવો ચહેરો જેના આવવાથી વાતાવરણ ભારે થઈ જાય છે, જેના જતાં જ ઘરમાં લડાઈ ઝઘડા, નુકસાન અને બીમારીઓ વધી જાય છે. તમે કેટલી વાર વિના કારણે શરીર ભારે અનુભવ્યું છે, ઘણીવાર રાતોની ઊંઘ આરામ કરી છે. કોઈ અજાણ્યો ભય તમને અંદરથી ખાતો રહ્યો છે જ્યારે બહારથી બધું સામાન્ય દેખાતું હતું. આ બધા સંકેતો તમારા જીવનના આકાશમાં કોઈ અદ્રશ્ય શક્તિ, કોઈ છુપાયેલી વ્યક્તિ તમારી ઉર્જા ચૂસી રહી હતી. આજે રાત્રે 12:10 પછી જે મહાતાંડવ યોગ સક્રિય થશે તે સૌથી પહેલા આ જ મુખોટા પર પ્રહાર કરશે. આ શત્રુ કોઈ દૂરનો માણસ નથી, આ એ જ છે જે તમારી સામે હસીને ચા પીવે છે, તમારા બાળકોના માથા પર હાથ ફેરવે છે અને તમારી સામે મીઠી મીઠી વાતો કરે છે, પરંતુ જેવો જ ફરીને જાય છે કે તરત જ એ જ મોઢામાંથી તમારા માટે અપશબ્દો કાઢે છે. આ તમારા સંબંધોના વર્તુળની અંદર જ બેઠો છે. ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે શત્રુ સૌથી ખતરનાક તે નથી જે સામે તલવાર લઈને આવે છે, પરંતુ તે શત્રુ ખતરનાક છે જે મિત્ર બનીને હૃદયમાં પ્રવેશ કરી જાય છે. આજે તે જ શત્રુની પોલ ખુલવા જઈ રહી છે. આ શત્રુનો ચહેરો એ જ જૂનો હશે, પરંતુ વ્યવહારમાં અચાનક એવો ફેરફાર તમે અનુભવશો જેને અવગણવો અશક્ય બની જશે. બની શકે કે તે અચાનક કોઈ વાત પર લપસીને તમારી સામે એ જ રાજ ખોલી દે જે વર્ષોથી છુપાવીને રાખ્યું હતું. બની શકે કે કોઈ ત્રીજી વ્યક્તિના માધ્યમથી તેની અસલિયત તમારી સામે આવે, અથવા બની શકે કે તે જ વ્યક્તિ કોઈ સંકટની ઘડીમાં તમારી પીઠ પાછળ કરેલા પોતાના કર્મોનો બોજ સહન ન કરી શકે અને તેની જીભ પર સત્ય બહાર આવી જાય. જેવો જ આ સંકેત આવશે, તમારું મન પોતે કહેશે, હા આ જ છે એ જ વ્યક્તિ જેને મને અંદરથી તોડવામાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી હતી. તે જ ક્ષણથી તમારા જીવનમાં કર્મોનું ત્રાજવું પલટાવવાનું શરૂ થશે. આ શત્રુના વારને પરત કરવા માટે આજ રાતથી એક નાનો પરંતુ અત્યંત પ્રભાવશાળી નિયમ તમારા જીવનમાં લેવો પડશે. જેવી ઘડિયાળ રાત્રે 12ની નજીક પહોંચે, પોતાના ઘરના મંદિરમાં કે જ્યાં પણ તમે ભગવાનની તસવીર રાખો છો ત્યાં શાંત મનથી બેસી જાઓ. આંખો બંધ કરીને શ્રી હનુમાનજીનું સ્મરણ કરો અને મનોમન કહો, હે સંકટ મોચન, જે રીતે તમે પ્રભુ શ્રીરામના માર્ગમાંથી દરેક બાધા હટાવી દીધી હતી, તે જ રીતે મારા જીવનમાં છુપાયેલા દરેક શત્રુને શક્તિને નિષ્ફળ કરી દો. જે મારા માટે ખરાબ વિચારે છે તે વિચારો તેના જીવનને શિક્ષા આપે અને મારા ઘરને તમારા ચરણોમાં આશ્રય મળી જાય. પછી પોતાના ઉંબરા પાસે અંદરની તરફ એકવાર ભક્તિભાવથી હાથ જોડીને આ 3 વાર આ સંકલ્પ કરો, મારા ઘરમાં જે પણ પ્રવેશ કરે તે માત્ર શુભ ભાવ લઈને આવે. જે ખરાબ ભાવથી આવે તેની મનસા આ જ ઉંબરા પર નષ્ટ થઈ જાય. આ શબ્દો તમને સાધારણ લાગી શકે છે, પરંતુ જ્યારે સંકલ્પ હૃદયમાંથી નીકળે છે તો તે જ મંત્ર બની જાય છે. આજે રાતથી તમારું ઘર ફક્ત ઈંટ પથ્થરની ઇમારત નહીં રહે, આ એક તપોભૂમિ બનવાનું શરૂ થઈ જશે, જ્યાં નકારાત્મકતા આપોઆપ ટળી શકશે નહીં. હવે બીજા મહાસત્ય પર આવીએ, જે તમારા ધન, ભાગ્ય અને સન્માન સાથે જોડાયેલું છે. જ્યારે શત્રુની ઝાર નબળી પડવા લાગે છે તો સૌથી પહેલા ધનનો દરવાજો ખુલવાના સંકેતો મળવા લાગે છે. તમે અનુભવ્યું હશે કે કેટલી વાર પૈસા આવતા પહેલા જ કોકને કોક બાધા આવીને રસ્તો રોકી લે છે. કાગળો અટકી જાય છે, પેમેન્ટ બિલકુલ રોકાઈ જાય છે, ગ્રાહકો ફરી જાય છે, ઇન્ટરવ્યુમાં બસ અંતિમ તબક્કામાં રિજેક્ટ થઈ જવાય છે. આ બધા સંકેતો હતા કે તમારા ધનના ભંડારની ચાવી કોઈ અદ્રશ્ય બંધનમાં ફસાયેલી હતી. આજ પછી આ ચાવી હલવા લાગશે. આજે સૂર્યાસ્ત પછીથી લઈને આવનારા 72 કલાકની અંદર તમને કોઈને કોઈ માહિતી, સંદેશ, કોલ અથવા જૂનું કામ ફરીથી શરૂ થવાનો સંકેત ચોક્કસ મળશે. કોઈ જૂની લેવડ દેવડના પૈસા અચાનક યાદ આવશે, કોઈ છૂટેલું દેવું પાછું આવશે, કોઈ અટકેલી બિલ
પાસ થશે, કોઈ નવું કામ હાથમાં આવશે અથવા અચાનક કોઈ તકની ચર્ચા તમારી સામે આવીને ઊભી રહી જશે. પરંતુ ધ્યાન રાખો, ગીતા આપણને શીખવે છે કે જે લક્ષ્મીને આપણે વહેંચતા નથી તે ટકતી નથી. આજથી એક પવિત્ર નિયમ તમારા જીવનમાં સ્થાપિત કરી લો. જે પણ ધન, તક કે સફળતા તમને આ 72 કલાકમાં પ્રાપ્ત થાય તો તેનો ઓછામાં ઓછો એક ભાગ તમે સેવા, દાન કે કોઈ જરૂરિયાતમંદના કલ્યાણમાં ચોક્કસ વાપરજો. દાન ફક્ત રૂપિયાનું જ નથી હોતું, ભાવનું પણ હોય છે. જો તમે આર્થિક રીતે સક્ષમ ન હોય તો કોઈ ગરીબની દવા, કોઈ કન્યાનું શિક્ષણ કે વિવાહ કે કોઈ મંદિરમાં દીવાના તેલનું, ગૌ સેવા કે ભંડારામાં યોગદાન આપી શકો છો. જો અત્યારે તંગી છે તો તમારો સમય, શ્રમ અને જ્ઞાન પ્રાર્થનાનું દાન કરી શકો છો. કોઈ વૃદ્ધ મા બાપનો સહારો બનવું, કોઈ પરેશાન માણસની વાત ધીરજથી સાંભળી લેવી, કોઈ દુઃખી વ્યક્તિને ભગવાનનું નામ સમજાવીને હિંમત વધારવી, આ પણ બધું એક દાન જ છે. એક ગુપ્ત રહસ્ય વધુ સાંભળો જે ધનના પ્રવાહ પર સીધી અસર કરે છે. તમારા ઘરનો ઉત્તર પૂર્વીય ભાગ એટલે કે ઈશાન ખૂણો તમારા ઘરની ઉર્જાનો તે દ્વાર છે જ્યાંથી દિવ્યતા પ્રવેશ કરે છે. જો આ ખૂણો હંમેશા ગંદો રહે છે, ત્યાં બિનઉપયોગી સામાન, જૂતા, ચંપલ, કચરો, તૂટેલા વાસણો કે નકામી વસ્તુઓ પડી રહે છે, તો સમજી લો કે તમે પોતે જ ધન અને સૌભાગ્યની ઉર્જાનો રસ્તો રોકી રાખ્યો છે. એટલા માટે આજે જેવો સમય મળે સૌથી પહેલા આ ખૂણાને સાફ કરો. ઝાડુ પોતો લગાવો, હલકું ગંગાજળ કે સ્વચ્છ પાણી છાંટી દો. ત્યાં એક નાનો દીવો કે અગરબત્તી પ્રગટાવો અને મનોમન લક્ષ્મીનારાયણનું નામ લઈને એટલું કહી દો, હે નારાયણ, હે માતા લક્ષ્મી, મારા ઘરના આ ખૂણામાંથી સમસ્ત આળસ, દરિદ્રતા અને નકારાત્મકતાને દૂર કરી દો અને તમારા ચરણ અહીં સ્થિર કરી દો. જ્યારે તમે આ કરશો તો તમને તમારી અંદર જ હળવાશ અનુભવાશે, જેમ કે કોઈએ વર્ષો જૂનો બોજ ઉતારી દીધો હોય. હવે ત્રીજો અને સૌથી ઊંડા મહાસત્ય તરફ આવીએ. આ તમારી શ્વાસો, તમારું સ્વાસ્થ્ય, તમારા ઘરના પ્રાણ અને તમારા પર મંડરાઈ રહેલા તે અદ્રશ્ય સંકટ સાથે જોડાયેલું છે જે અત્યાર સુધી તમારી પીઠ પાછળ ચૂપચાપ ઊભું રહ્યું હતું. ફક્ત ધનની કમી જ સમસ્યા નથી હોતી મિત્રો. કેટલાય ઘરો એવા છે જ્યાં પૈસા છે પણ બિલકુલ ચેન નથી. કોઈને કોઈ બીમાર રહે છે, આખું ઘર દવા પર ચાલે છે પણ બીમારી પાછી આવી જાય છે. કોઈનો કેસ વર્ષોથી અદાલતમાં અટકેલો છે. કોઈ પોતાના પ્રિયજનથી વિખૂટા પડીને અંદરથી બિલકુલ તૂટી ચૂક્યા છે. કોઈના મનમાં અચાનક એવા નકારાત્મક વિચારો આવે છે કે જીવવાની ઈચ્છા બિલકુલ નબળી પડી જાય છે. આ બધા સંકેતો છે કે તમારા પર એક ઊંડું આધ્યાત્મિક દબાણ મંડરાઈ રહ્યું છે. કાલસર્પ દોષ, પિતૃદોષ, ચાંડાલ યોગ કે આકસ્મિક યોગ જેવી ઉર્જાઓ જીવનની આસપાસ ઘેરો બનાવી લે છે. આ હંમેશા મોત સુધી લઈ જતી હોય છે પરંતુ માણસને દરેક મોરચે અંદરથી તોડી નાખે છે. આજે રાત્રે 12:10 પછી જ્યારે નવો સમય લખવાનો શરૂ થશે ત્યાર પછીના કેટલાક કલાકો તમારા માટે અત્યંત સૂક્ષ્મ પરંતુ નિર્ણાયક હશે. ખાસ કરીને રાત્રે લગભગ 1 વાગ્યા પછી તમારા ઘરના વાતાવરણમાં એક હળવો બદલાવ શરૂ થશે. બની શકે કે તમે અચાનક ખૂબ ઊંડી ઊંઘમાં ચાલ્યા જાઓ. બની શકે કે કોઈ જૂનું સપનું ફરીથી દેખાય. બની શકે કે કોઈ દિવ્ય સંકેત, કોઈ પ્રકાશ, કોઈ નામ, કોઈ મંત્ર તમારી અંદર પોતે જ જાગી જાય. અને આને તમે સામાન્ય સપનું ના સમજતા. આ તે ક્ષણ હશે જ્યારે ઉપરથી તમારા માટે નવો અધ્યાય લખાઈ રહ્યો હશે. આ ત્રીજા મહાસત્યને તમારા જીવનમાં પથ્થરની લકીર બનાવવા માટે આજે જ સાંજ ઢળતા જ સૂતા પહેલા પોતાના ઘરના મંદિરમાં કે તે ખૂણામાં જાઓ જ્યાં તમે રોજ માથું ટેકો છો, અથવા તો માટીનો દીવો, સાધારણ દીવો લઈને તેમાં તલ કે સરસવનું તેલ ભરો. જો કોઈ નથી તો ઘીનો નાનો દીવો પણ રાખી શકો છો. દીવો પ્રગટાવતા પહેલા તમારું મન શાંત કરી લો. 2 ઊંડા શ્વાસ લઈને છોડો અને મનોમન એટલું કહો, હે પ્રભુ, હે મહાદેવ, હે સંકટ મોચન હનુમાન, હે બાગેશ્વર ધામના પડે પડ જાગતા દેવ, આજની આ રાતને
મારા જીવનનો નવો જન્મ બનાવી દો. જે પણ અદ્રશ્ય સંકટ મારા પર મંડરાઈ રહ્યું છે તેને તમે પોતે જ તમારા ચરણોમાં સમેટી લો. પછી તે દીવાને હનુમાનજી કે તમારા ઈષ્ટદેવની સામે રાખીને ઓછામાં ઓછા 11 વાર મહામૃત્યુંજય મંત્ર કે શ્રીરામ નામનો જાપ કરો. જો મંત્ર યાદ ન રહે તો ફક્ત આ ભાવના રાખો કે હે પ્રભુ શ્રીરામ, મારા જીવનની દરેક શક્તિઓને દૂર કરો, ખરાબ શક્તિઓને, મારી આયુ, મારા પરિવારની સુરક્ષા, મારા બાળકોની સલામતી અને મારા ઘરની શાંતિની રક્ષા કરો. આ પછી પોતાના બંને હાથોને દીવાની જ્યોતની ઉપર હળવા ફેરવીને તે ગરમી પોતાની આંખો પર, માથા પર અને હૃદય પર લગાવી દો. આ કોઈ ફક્ત તિલક નથી, આ તમારા અને તમારા ઈષ્ટદેવ વચ્ચે સુરક્ષા કવચની પહોંચ છે. હવે સીધા ઘરના તે ઉત્તર પૂર્વી ભાગ તરફ જાઓ. ત્યાં જઈને મનોમન કલ્પના કરો કે આ દીવાનો પ્રકાશ તે ખૂણા સુધી પહોંચીને વર્ષોથી છુપાયેલી દરેક તંત્ર મંત્ર, દરેક નજર, દરેક કાળી ઉર્જાને રાખ કરી દે. ત્રીજું મહાસત્ય અહીંથી જ પોતાનું કામ શરૂ કરે છે. જે લોકોએ વર્ષોથી પકડ બનાવી રાખી હતી તેમાં ઢીલ પડવા લાગશે. જે કેસો વર્ષોથી લટકી રહ્યા હતા તેમાં ગતિ આવવા લાગશે. જે સંબંધો તૂટીને કિનારે લાગી ચૂક્યા હતા તેમાં વાતચીતની નવી તકો જન્મ લેશે. તમે અનુભવશો કે જે સમસ્યાને લઈને તમે હંમેશા મન ભારે રહેતું હતું, અચાનક કોઈ અંદરની શક્તિએ તે બોજને હળવો કરી દીધો. જ્યાં પહેલા ફક્ત ડર દેખાતો હતો હવે ત્યાં સંભાવના દેખાવા લાગશે. કારણ કે જ્યારે મન ગીતાના ભાવમાં ઊભું રહી જાય છે, કર્મ કરતા જાઓ, ફળની ચિંતા છોડી દો, હું તમારી સાથે છું, તે જ ક્ષણથી ગ્રહોની પકડ ઢીલી પડવા લાગે છે. આજથી એક નાની પ્રતિજ્ઞા વાક્ય તમારા જીવનમાં જોડી લો. જ્યારે પણ મન ગભરાય, જ્યારે પણ ભવિષ્ય અંધકારમય લાગે, બસ ધીમેથી કહો, હું એકલો નથી, મારી સાથે મારા ઈશ્વર, મારા પિતૃ, મારા કુલદેવતા અને મારી પોતાની આત્મા ઊભી છે. આ વાક્ય નાનું છે પરંતુ આની પાછળ અગણિત યુગોની શક્તિ છુપાયેલી છે. જે ઘરોમાં મોડી રાત સુધી ફક્ત મોબાઈલની સ્ક્રીન બળે છે અને ભગવાનનું નામ નથી લેવામાં આવતું, ત્યાં અજાણતા જ ચિંતાઓ, ડિપ્રેશન અને બેચેની વધવા લાગે છે. આજ પછી કોશિશ કરો કે સૂતા પહેલા એકવાર મોઢેથી જય શ્રી રામ, હર હર મહાદેવ કે જય બાલાજી મહારાજ ચોક્કસથી બોલો. આ તમારા ઘરની દિવાલોને કંપાવી દેનારી તરંગ છે જે નકારાત્મકતાને બહારનો રસ્તો બતાવે છે. જે લોકો પોતાને સ્વાસ્થ્યને લઈને બેદરકાર હતા, જે શરીરને સતત અવગણતા રહ્યા, તેમને આવનારા થોડા દિવસોમાં કોઈને કોઈ માધ્યમથી ચેતવણી કે સલાહ ચોક્કસ મળશે. જ્યારે પણ તમને લાગે કે શરીર સંકેત આપી રહ્યું છે, થાક, ભારેપણું, સતત ચીડિયાપણું, શ્વાસ ફૂલવો અને ફક્ત ભાગ્યના ભરોસે ન છોડતા, ભગવાન એનું જ બદલે છે જે પોતે પણ બદલાવા માટે તૈયાર રહે છે. જ્યારે એક મોટી કૃપા ઉતરવાની હોય છે તો પહેલા તમારી શ્રદ્ધાની પરીક્ષા થાય છે. એટલા માટે આ સંદેશને પોતાના સુધી સીમિત ન રાખો. જે પણ તમારા પ્રિય છે, જે સંઘર્ષમાં છે, જે તૂટેલા છે, જે હાર માની ચૂક્યા છે, તેમના સુધી આ આશાની જ્યોત જરૂર પહોંચાડો. જ્યારે કોઈ બીજાની જિંદગીમાં રોશની લઈ જાઓ છો તો ઈશ્વર તમારા ઘરની બારી પણ ખોલી દે છે. અંતમાં આજના દિવસની સૂક્ષ્મ ઉર્જાઓની વાત કરી લઈએ. આજનો અભિજીત જેવો શુભ સમય સવારની શરૂઆતના કલાકમાં સક્રિય રહેશે. જ્યારે સૂર્ય પોતાની આભા સાથે આકાશમાં ચઢવાનું શરૂ કરે છે, તે સમય છે જ્યારે તમે તમારા મહત્વપૂર્ણ નિર્ણયોની શરૂઆત કરી શકો છો. કોઈ નવું કામ, કોઈ પ્રાર્થના, કોઈ સંકલ્પ, કોઈ આધ્યાત્મિક અભ્યાસ. આ સમયમાં લેવાયેલો નિર્ણય વધુ સ્થિરતા આપશે. બપોરના એક ભાગમાં રાહુની અશુભ ઉર્જા સક્રિય રહે છે. જ્યારે મન ભટકવા લાગે છે, નાની નાની વાતો પર ગુસ્સો વધી શકે છે. આ સમયગાળામાં કોઈ મોટો આર્થિક સોદો, નવું દેવું કે જીવન બદલી નાખનારો નિર્ણય ન લો, પરંતુ શાંત રહીને યોજના બનાવીને જૂના કાર્યોની સમીક્ષા કરીને
સમય વિતાવવો વધુ યોગ્ય રહેશે. મિત્રો, આજનો આ વિડીયો તમારા માટે વરદાન સાબિત થશે. કાલથી તમારા બધાના જીવનકાળમાં એવો ચમત્કાર થવાનો છે જેને જોઈને તમારી આસપાસના લોકોમાં હડકંપ મચી જશે. બધા લોકો તમારા ઘરે આવવાના છે. તમારી પ્રગતિ અને સફળતાને જોઈને બધાને ઈર્ષા અને શાબાશી બંને આપવી પડશે. હવે તમારું ભાગ્ય ઘોડા કરતાં પણ વધારે તેજ દોડશે. અખબારોમાં તમારું નામ છપાશે. તમારી કામયાબીનો ઢંઢેરો બધી જગ્યાએ વાગશે. પરંતુ યાદ રાખજો, જે આજનો આ વિડીયો અંત સુધી જોશે તે જ પસંદ કરવામાં આવશે. જે વચ્ચેથી છોડશે તે ખાલી હાથે પાછો ફરશે. હું ફરીથી કહી રહ્યો છું, બારી બારણા બંધ કરી લો. આ વાતો બહાર ન જવી જોઈએ. આજે રાત્રે 12:10 પછી તમારા જીવનની રૂપરેખા પૂરી રીતે બદલાવાની છે. જે અંત સુધી જોશે તેના જીવનમાં કાલથી એવો ચમત્કાર શરૂ થશે જેને રોકવાની તાકાત આ બ્રહ્માંડમાં કોઈની પાસે નથી. હવે વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય માતાજી, જય બાલાજી મહારાજ અને જય શ્રીરામ 3 વાર જરૂરથી લખો. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ સંદેશને જેટલો બને એટલો લોકો સુધી પહોંચાડો. કારણ કે જે શુભ સંદેશ ફેલાવે છે તેના જીવનમાં નવા રસ્તા આપોઆપ ખુલવા લાગે છે. તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય બાલાજી મહારાજ. રાધે રાધે મિત્રો.